નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6નું જે ગુજરાતી વિષય એટલે કે જે પલાશ વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસ અને આ જે સાપુતારાનો પ્રવાસ પાઠ છે તેના ભાગ 2 એટલે કે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જે જવાબ છે તેની સંપૂર્ણ સમજૂતી એટલે કે એનું સંપૂર્ણ સ્વાધ્યાય જે છે તેનું સોલ્યુશન આપણે આ ભાગ 2ની અંદર જોવાના છે। ભાગ 1માં આપણે આ પાઠ 17 જે છે તેની સમજૂતી જોઈ। હવે આ ભાગ 2ની અંદર આપણે આ પાઠ નંબર 17 જે છે સાપુતારાનો પ્રવાસ તેનું સ્વાધ્યાય એટલે કે તેના જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। જો ભાગ 1 તમે ન જોયો હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસનો ભાગ 2 એટલે કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। ચાલો, સર્વપ્રથમ આપણને અહીંયા કહ્યું છે પ્રશ્ન નંબર 1માં વાતચીત। એમાં પહેલો સવાલ, તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? તો જોઈએ ઉત્તર। હા, મને પ્રવાસ કરવો ગમે છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે। પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે। આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ। સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે। આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે। બીજો સવાલ, તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો? તો જોઈએ ઉત્તર। મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો। ત્રીજો સવાલ, ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો જોઈએ ઉત્તર। સામાન્ય રીતે શહેરમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે। આ ઉપરાંત ધૂળ ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે। હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે। તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે। આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે। ચાલો, ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? તો હવા ખાવાના સ્થળ એટલે સારી, સ્વચ્છ હવા અને આરોગ્યપ્રદ સ્થળ। પાંચમો સવાલ, તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો। તો હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિમલા, મનાલી, નૈનીતાલ, ત્વાંગ, શિલોંગ, પહેલગામ, ગુલમર્ગ, ઉદગમંડલ એટલે કે ઊંટી, કુન્નુર, મુન્નાર, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ જાણું છું। છઠ્ઠો સવાલ, તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું જોયું? તો હા, મેં કચ્છ સંગ્રહાલય જોયું છે। એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે। તેની સ્થાપના 1 જુલાઈ 1887ના રોજ કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત થયેલું। પહેલી સદી જેટલો જૂનો ક્ષત્રપ શિલાલેખનો સૌથી મોટો સંગ્રહ અહીં છે। ત્રીજી સદીનો એકમાત્ર અભીર શિલાલેખ અહીં છે। તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિના ઉદાહરણો મળે છે। ત્યાર પછી એ પ્રશ્નને આપણે આગળ વધારીએ તો હવે કચ્છી લિપિ મોટાભાગે ગુજરાતી લિપિમાં લખાય છે। આ સંગ્રહાલયમાં લગભગ 11 વિભાગ છે। પુરાતત્વ વિભાગમાં સિંધુ મુદ્રાઓ છે, વિવિધ પથ્થરની ગોળીઓ છે, વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્ર છે, શાસ્ત્રીય અને સંગીતના સાધનોને આવરી લેતો એક વિભાગ છે। એક ભાગ આદિજાતિ સંસ્કૃતિનો છે। મ્યુઝિયમમાં એક એરાવત છે। એરાવત એક લાકડામાં કોતરવામાં આવેલો બરફ જેવો સફેદ રંગનો હાથી છે। તે 7 સૂંઢ ધરાવે છે। તેની રચના 18મી સદીના માંડવીમાં તિરસ્કરની ઉપાસના માટે કરવામાં આવી હતી। ઈસવીસન 2010માં ભારતનું સર્વપ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું હતું। સાતમો સવાલ, નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? તો હોડીમાં બેસી સમુદ્રમાં અથવા તો મોટી નદીમાં જલ વિહાર કરવાને નૌકા વિહાર કહે છે। આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે। ચાલો, ત્યાર પછી જોઈએ 8મો સવાલ, તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? તો જોઈએ ઉત્તર। મારે પ્રવાસે જવાનું હોય તો નીચે પ્રમાણેની તૈયારી કરું। જે સ્થળે જવાનું છે ત્યાં રોકાવા માટે હોટેલનું અને ત્યાં ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં। યાદ કરીને આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં, દવા, મોબાઈલ ચાર્જર વગેરે લઈ લઉં। આઈડી કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી લઈ લઉં। શિયાળો હોય તો જરૂરી ગરમ કપડાં અને ચોમાસામાં રેઇનકોટ લઈ લઉં અને જરૂર જણાય તો જરૂરી સૂકો નાસ્તો પણ બેગમાં મૂકી દઉં। 9મો સવાલ, પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? તો પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ। 10મો સવાલ, તમારા ગામનું નામ શેના પરથી પડ્યું? તો જવાબ આવશે મારા ગામનું નામ વડનગર છે, જે મહેસાણા જિલ્લામાં છે। તે વૃદ્ધનગર પરથી વડનગર થયું છે। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે?
તો જોઈએ ઉત્તર, ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. બીજો સવાલ, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. ત્રીજો સવાલ, ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? તો ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. ત્યાર પછી ચોથો સવાલ, ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. પાંચમો સવાલ, સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? જોઈએ ઉત્તર, સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. છઠ્ઠો સવાલ, ડાંગી લોકો તહેવારમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? તો જોઈએ ઉત્તર, ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. ત્યાર પછી સાતમો સવાલ, ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું? તો ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહ સ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને ત્રાદૃશ્ય કરે છે. તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત છે. માનવ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આ સંગ્રહનું ઘણું મહત્વ છે. આઠમો સવાલ, રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? તો જોઈએ ઉત્તર, રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અંજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની આ જે નવી પાઠ્યપુસ્તક છે તે નવી પાઠ્યપુસ્તકના દરેક પાઠના સરળ સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાયનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે PDF સ્વરૂપે અને બુક સ્વરૂપે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યું છે. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પાઠની સમજૂતી અને જે સ્વાધ્યાય આપેલા છે પાઠની પાછળ પ્રશ્નો આપેલા છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની બુક અને PDF તમે મેળવી શકો છો. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. ચાલો, જાદુ, તો અહીંયા શબ્દ બનશે જાદુઈ. એવી રીતે નવું તો નવાઈ, સવા તો સવાઈ. અહીંયા હવાઈ આપણને આપેલું છે તો અહીંયા આપણે લખીશું હવા. નરવું તો નરવાઈ, ગરવું તો ગરવાઈ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. ચાલો, અહીંયા જો ઉદાહરણ આપણને આપ્યું છે, જેમ કે ઊંચે ને ઊંચે, તો વાક્ય બનાવવાનું કે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. એવી રીતે પેલું આપણને આપ્યું છે પાસે ને પાસે, તો એનું વાક્ય આ રીતે બનાવી શકીએ, હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. ત્યાર પછી બીજું, દૂર ને દૂર, તો અહીંયા વાક્ય બનશે આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થતા લાગ્યા. ત્યાર પછી છે ત્રીજું, નીચે ને નીચે, તો અહીંયા વાક્ય બનશે ખરાબીને કારણે પાયલોટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. ત્યાર પછી ચોથું છે અંદર ને અંદર, તો અહીંયા વાક્ય બનશે વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દને અંતે તા અનુગ આવતો હોય. ઉદાહરણ તરીકે ઉગતા તો આથમતા, એવી રીતે જાગતા તો ઊંઘતા, ચડતા તો ઉતરતા, ઉઠતા તો બેસતા, ખીલતા તો કરમાતા, ખરીદતા તો વેચતા અને જતા તો આવતા. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ઉદાહરણ જેવા નવા શબ્દો એટલે કે વિશેષણ બનાવો. ચાલો, જો ડાંગ તો ડાંગી, અમદાવાદ તો અમદાવાદી, અફીણ તો અફીણી, દુઃખ તો દુઃખી, સોરઠ તો સોરઠી, ભારત તો ભારતી, કોંકણ તો કોંકણી. ત્યાર પછી ડુંગર તો ડુંગરાળ, પથરો તો પથરાળ, ભોળું તો ભોળાળ, ખડક તો ખડકાળ, શરમ તો શરમાળ, વાચા તો વાચાળ. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. શબ્દ એક અર્થ અનેક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. વડું એટલે મુખ્ય,
વડું તો એક પ્રકારની તળેલી વાનગી. ચાલો, ટાઢું એટલે વાસી, ધીમું, ઢીલું અને મંદ. પત્ર તો છાપું, કાગળ, પાંદડું અને હોડી. સર તો સરોવર, સાહેબ, શેર, તાબે અને હુકમ. કર તો હાથ, વેરો, કિરણ, સૂંઢ અને લાગો. આરો એટલે કાંઠો, પાત્ર, ઉપાય, છેડો અને માર્ગ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. પહેલું, બસ મથક આવી ગયું અને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. બીજું, સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. ત્રીજું, રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. ચોથું, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. પાંચમું, અમે નૌકા વિહારની સગવડ છે. અને છઠ્ઠું, પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. ચાલો, હવે એને આપણે ઘટનાક્રમમાં ગોઠવવું હોય તો પહેલું વાક્ય આવશે, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. બીજું, સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. ત્રીજું, પણ ઓછું કંઈ સીધું જ ચઢ્યા કરવાનું હોય છે. ચોથું, બસ મથક આવી ગયું અને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. પાંચમું, એમાં નૌકા વિહારની સગવડ છે. અને છઠ્ઠું, રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીઓના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. એ પણ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો. અને વધારે માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. તો જો, પ્રવાસના સ્થળની પસંદગી, પ્રવાસની પૂર્વ તૈયારી, સહપ્રવાસીઓનો પરિચય, જોવાલાયક સ્થળોની મુલાકાત, વ્યક્તિગત અનુભવ, આ તો નહીં જ ભૂલી શકાય. ચાલો, તો જોઈએ એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ. તો ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને ઊભેલા અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે. દર વર્ષે અમે સહપરિવાર આવા કોઈ સ્થળના પ્રવાસે જઈએ છીએ. આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું. મમ્મીએ બધાને પૂછીને તેમના કપડાં અને સૂકો નાસ્તો બેગમાં ભરી દીધો હતો. બધાને આઈડી કાર્ડની ઝેરોક્સ અને ઓરિજિનલ કોપી તથા મોબાઈલના ચાર્જર લેવાની જવાબદારી મોટી બહેનને સોંપવામાં આવી હતી. જેને તેને જવાનું હતું તેની આગલી રાત્રે હેન્ડબેગમાં લઈ લીધા હતા. મેં પણ આબુમાં જોવાના સ્થળો વિશે ઇન્ટરનેટ પર માહિતી મેળવી લીધી હતી. તેમજ પ્રવાસના અનુભવો લખવા એક ડાયરી અને પેન પણ લઈ લીધી હતી. ત્યાર પછી આગળ, અમારી સાથે ટ્રાવેલર્સની બસમાં આબુ ફરવા આવનાર પ્રવાસીઓ હતા. બસ ઉપડતા સાથે જ આજુબાજુની સીટો પર બેઠેલા પ્રવાસીઓએ એકબીજાથી પરિચિત થવાનું શરૂ કર્યું. એકાદ કલાકમાં બધાએ નજીકના પ્રવાસી સાથે પરિચિત થયા બાદ અંતાક્ષરી રમવાની શરૂઆત થઈ. આમ જ્યારે અમે આબુ પહોંચ્યા ત્યારે બસના મોટાભાગના પ્રવાસીઓ એકબીજાને નામથી ઓળખે એટલા પરિચિત થઈ ગયા હતા. બસમાંથી ઉતરી અમે બધા હોટલ ઉપર ગયા. હોટલમાં ફ્રેશ થઈ ભોજન કર્યું. ભોજન કર્યા બાદ અમે ગૌમુખી, નખી તળાવ અને સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી. અમે આ સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું. આબુ હવા ખાવાનું સ્થળ હોવાથી અમે અહીં તાજગી અનુભવતા હતા. બીજા દિવસે અમે ગુરુ શિખર ગયા. ગુરુ શિખરની ઊંચાઈથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો માણવાની ખૂબ મજા પડી. ત્યાંથી પરત થઈ અમે અધ્ધર દેવીના દર્શને ગયા. બપોરે ભોજન કરી થોડો આરામ કર્યા પછી અમે જેને જોવા આબુ આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેરાની મુલાકાતે ગયા. ચાલો, ત્યાર પછી આગળ, અમે દેલવાડાના દેરાની છેક નજીક પહોંચ્યા. ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કંઈ જ દેખાયું નહીં. બહારથી તો આ દેરાનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય ન લાગ્યો, પરંતુ જેવા અમે અંદર ગયા કે તરત જ અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો તેમાં કોઈ પણ લેખક કે કવિને પણ અઘરું પડે એટલો સુંદર એ દેહરા છે. તેનો ઇતિહાસ તો વળી એથી વધુ આકર્ષક છે. બીજા દિવસે અમે ભર્તુહરીની ગુફા અને કુંભારાણાના મહેલના ખંડેરિયા જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી, પરંતુ દેલવાડાના દેરાની કલા કારીગરી જોઈ લીધા પછી અમને બધા સ્થળો હવે ફિક્કા લાગતા હતા. સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘરે પાછા ફર્યા. પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાવના, ધર્મભાવના અને બંધુત્વની ભાવનાને પોષે છે. ત્યાર પછી છે 10મો સવાલ. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવો અને વાંચો. તો અહીંયા માત્ર વિદ્યાર્થીઓએ વાંચન કરવાનું રહેશે. 11મો પ્રશ્ન. પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી આપણા શિક્ષક
કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો. તો અહીંયા માત્ર આપણે અભિપ્રાય મેળવવાનો છે, કશું લખવાનું નથી. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ નંબર 17 જે છે તેનો ભાગ 2 એટલે કે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પાઠ નંબર 18 ના ભાગ 1 એટલે કે પાઠની સમજૂતી સાથે. તો જરૂરથી મિત્રો આપણી ચેનલ ઉપર જે ગુજરાતી વિષયના દરેક પાઠ મુકાઈ ચૂક્યા છે તેનો અભ્યાસ કરી લેજો. એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.